વિદ્યાર્થીઓ, અત્યારે તમે ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરી રહ્યા છો. તો થોડા ટાઈમ માટે તમે વિચારો કે તમે નાનો એવો સ્ટાર્ટઅપ કરવા માંગો છો, જેમાં નાનું એવું ધંધાકીય એકમ તમે સ્થાપવા માંગો છો. ચલો ધારી લઈએ કે તમે જીન્સ રિલેટેડ, તમારી પાસે ડેનિયમનું મટીરિયલ છે, એના રિલેટેડ તમે અલગ અલગ પ્રોડક્શન કરવા માંગો છો. તો શરૂઆત કરીએ. ચાલો કે બધું જ જે તમારા ધંધાકીય એકમમાં કામ છે એ બધું તમે જાતે કરી શકશો? તો એનો જવાબ છે ના. તો શું? તો તમને અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવું પડશે. અને વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો કે કોઈ અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવું એ એક કળા છે. તો એના માટે તમને શીખવાનું છે મેનેજમેન્ટ, જેને આપણે ગુજરાતીમાં કહીશું સંચાલન. એટલે કે બધું જ કામ, તમને ધંધાકીય એકમનું હોય, તમારી પર્સનલ લાઈફનું હોય કે ગમે ફિલ્ડનું હોય, તમે જો મેનેજમેન્ટ કરતા આવડે, એટલે કે તમે મેનેજમેન્ટ શીખો છો, તો એ કામ જરૂરથી સફળ થશે. તો સંચાલન એટલે શું? તો કે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળાને સંચાલન કહેશું. તો સંચાલનનો કોન્સેપ્ટ શું છે? તો સંચાલનનો કોન્સેપ્ટ ઘણો વિશાળ છે. જેવી રીતે મેં વાત કરી તમને, સંચાલન માત્ર તમારા શૈક્ષણિક ક્ષેત્રે જ નહીં, પરંતુ સંચાલન એ ધાર્મિક ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, આ બધા જ રાજકીય ક્ષેત્રે, બધા ક્ષેત્રમાં મેનેજમેન્ટ શબ્દ જરૂરી છે. એટલે કે એમ કહી શકું કે સંચાલનનો કોન્સેપ્ટ જે છે, એ ખ્યાલ જે છે, એ ખૂબ જ વિશાળ છે. એટલે તમે કહી શકો કે પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. એટલે કે સંચાલન બધા જ ક્ષેત્રોમાં જોવા મળે છે. હવે આપણે વાત કરીએ, તમે પ્લાનિંગ કરી લીધું કે કયું ધંધાકીય એકમ તમને સ્થાપવું છે. હવે જો તમારા ધંધાકીય એકમનું કદ વિશાળ હશે, મોટું હશે, તો તમને બધા જ કામ તમે જાતે નહીં કરી શકો. તમને અલગ અલગ વ્યક્તિઓને સત્તા સોંપવી પડશે. એટલે અલગ અલગ વ્યક્તિઓને નક્કી કરેલું કામ તેના કળા અનુસાર સોંપવું પડશે. તો આ જે વિવિધ કર્મચારીઓ છે એને સત્તાની સોંપણી કરવી પડશે. તો સૌપ્રથમ તમે વિચારો કે તમે જે પ્રોડક્શન કરવા માંગો છો એનો કાચા માલની ખરીદી, એનું ઉત્પાદન અને ખરીદી માટે એના પછી વહીવટી કામ જે છે, માર્કેટિંગ છે, નાણાકીય વ્યવસ્થા છે, નાણું કઈ રીતે લેશો, અને એના પછી એનું વેચાણ અને એના વેચાણ પછીની સેવાઓ. એટલે આ બધા જ વિભાગોને તમે કઈ રીતે ગોઠવશો? જો ઘણી બધી સપાટીઓમાં તમે કામ સોંપણી કરશો કર્મચારીઓને, તો તમને વિવિધ ખર્ચ આવશે અને એના સાથે સાથે તમને અંકુશના પણ પ્રશ્નો ઉદ્ભવશે. તો ફાઇનલી તમે વિચાર્યું કે મને સંચાલનની 3 સપાટી નક્કી કરી, જેનાથી તમે તમારું કામ આ સંચાલનની 3 સપાટીમાં ગોઠવી દો છો. તો શરૂઆત કરીએ સંચાલનની 3 સપાટી, જેમાં ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. તો હવે આ 3 સપાટીને તમે કયા બીજા નામથી ઓળખશો અને એ સપાટીમાં કયા લોકો કામ કરે છે એને આપણે શીખીએ. તો સૌપ્રથમ વાત કરીએ ઉચ્ચ સપાટીની. તો ઉચ્ચ સપાટીમાં કોનો સમાવેશ થાય છે? જેમ કે તમે સ્ટાર્ટઅપ કરો છો, તમે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છો, તમે સંચાલન કરનાર છો, તો આ બોર્ડ ઓફ ડાયરેક્ટર અથવા તો ઉચ્ચ સપાટીને આપણે બીજી સર્વોચ્ચ સપાટી તરીકે ઓળખશું અને એની અંદર બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, સીઈઓ, મેનેજિંગ ડાયરેક્ટર્સ, આ બધાનો સમાવેશ થાય છે. હવે વાત કરીએ મધ્ય સપાટીની. તો મધ્ય સપાટીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો મધ્ય સપાટીને બીજી અધિકારીઓની સપાટી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તળ સપાટીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો નિમ્ન સપાટી, નિરીક્ષકોની સપાટી અને કાર્યકરી સપાટી, આ 3 નામથી ઓળખવામાં આવે છે અને એને કર્મચારીની સપાટી પણ કહે છે. હવે જોઈએ કે તળ સપાટીમાં મુખ્ય કયું કાર્ય થાય છે? તો જે હુકમો તમે સંચાલન ઉચ્ચ સપાટીએ નક્કી કરો છો, મધ્ય સપાટીને આપો છો, તો મધ્ય સપાટીઓ જે કાર્ય કરો છે એ તમને તળ સપાટીમાં હુકમો અને સૂચનાઓ જે આપવામાં આવે છે એનો અમલ થાય છે. બરાબર. સૂચનાઓ તમે આપો છો મધ્ય સપાટીમાં, એનો અમલ થાય છે તળ સપાટીમાં. પછી તમે એમ કહી શકો કે યંત્રની જે તમારા ગોઠવણી છે, સમારકામને લગતા બધા કાર્યો છે, એ પણ તમે તળ સપાટીમાં મેનેજમેન્ટ કરતા હો છો. તો આ હતી બધી સપાટીઓ. એટલે હું એમ કહી શકું કે આ હિસાબી અધિકારી. હવે હિસાબી અધિકારી એક અલગ શબ્દ છે, તો હું એમ કહી શકું કે હિસાબી અધિકારીનો સમાવેશ કોઈ પણ સપાટીમાં થતો નથી.
તો આ હવે તમે મેનેજમેન્ટ કર્યું બધી સત્તા સોંપણી વિવિધ સપાટીઓ દ્વારા. આપણે બીજા પડાવ ઉપર, બીજા લેવલ ઉપર જઈએ. હવે વાત કરીએ કે તમારું જે જ્ઞાન છે, એટલે કે તમારી પાસે જે નોલેજ છે, હવે એને તમે ધંધાકીય એકમમાં ઇમ્પ્લિમેન્ટ કરો છો, એટલે કે તમે સરળ પદ્ધતિથી એનો ઉપયોગ કરો છો, તો એને કળા કહેવામાં આવે છે. એટલે કે એ એક આર્ટ છે જે તમારી પાસે હોવું જોઈએ. હવે વાત કરીએ કે તમારી ધંધાકીય એકમમાં કર્મચારીઓની તમે શું કરશો વિદ્યાર્થીઓ, તો કે ભરતી અને પસંદગી, તાલીમ એને આપશો અને એનો વિકાસ કરશો, અને બઢતી અને એની સાથે એની બદલી. તો આ બધા જ કાર્યો તમારા ધંધાકીય એકમમાં તમે હ્યુમન રિસોર્સિસ, જેને HR તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે માનવ સંસાધન સંચાલન જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે, એ આ બધું જ કાર્ય સંભાળતું હોય છે. તો હું એમ કહી શકું કે સમારકામ અને જાળવણીનું કાર્ય આ માનવ સંસાધન સંચાલનમાં સમારકામ અને જાળવણીનું કાર્ય થતું નથી. હવે તમે ઓલમોસ્ટ બધું મેનેજ કરી લીધું છે. વાત કરીએ હવે એના પછીના લેવલની, દેટ ઇઝ કે બજાર સંચાલન. હવે હું તમને કહું કે બજાર, તમને માર્કેટ ઓળખવાની છે અને માર્કેટને મેનેજમેન્ટ શીખવું પડશે. એટલે કે બજારનું સંચાલનમાં કયા કાર્યો તમને જોવાના છે, તો એના મુખ્ય જે કાર્ય છે એને 4P તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થીઓ. 4P એટલે કે કયા કયા P ના, 4 P ના આપણે અલગ અલગ નામ જેને ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં જોઈએ. ફર્સ્ટ P એટલે કે પ્રોડક્ટ, એને કહેવાશે પેદાશ. બીજું P એટલે કે પ્રાઇસ, એટલે કહેવાય એની કિંમત. ત્રીજું P એટલે કે પ્લેસ, એટલે કે વિતરણ, જે તમે વેચાણ કરશો એ સ્થળ. અને ચોથું P એટલે કે પ્રમોશન, જ્યાં તમે વેચાણ વધારવા માટે, એટલે કે અભિવૃદ્ધિ જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે. આ 4P એટલે કે એને પેદાશ મિશ્રમાં તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, આપણે શીખ્યા પેદાશ મિશ્ર. હવે પેદાશ મિશ્રમાં ગુણધર્મો કયા, એટલે કે એની અંદર આપણે અગર ગુણધર્મો જોઈએ તો કયા, તો પેદાશના રંગ, રૂપ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ અને વેચાણ પછીની સેવાઓનો સમાવેશ પેદાશના ગુણધર્મોમાં થાય છે. આ હતું પેદાશ મિશ્ર. હવે વાત કરીએ કે સંચાલનના 5 મુખ્ય કાર્યો, જે તમારા 5 પાઠો છે. સૌ પ્રથમ તમે આયોજન કરો છો, પછી વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશ. આ 5 સંચાલનના મુખ્ય કાર્યો છે. હવે એમ કહું કે સંચાલનનું જે મુખ્ય કાર્યમાં શરૂઆત થાય છે આયોજનથી. તો આયોજન એ ધંધાકીય એકમનું મગજ છે. એટલે કે આપણે આયોજનમાં પ્લાનિંગ કરીએ છીએ, આગળ તમારા ભવિષ્યમાં આવતા વર્ષોમાં ધંધો કેવી રીતે ચાલશે, એટલે એ એક ધંધાકીય એકમનું મગજ છે. જ્યારે હું એમ કહી શકું કે વ્યવસ્થા તંત્ર શું છે, તો કે વ્યવસ્થા તંત્ર એ તમારા ધંધાકીય એકમનું શારીરિક માળખું છે. એટલે આમ કહી શકાય કે આયોજન એ ધંધાકીય એકમનું મગજ છે અને વ્યવસ્થા તંત્ર એ શારીરિક માળખું છે. હવે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, તમને શોર્ટ ફોર્મ એટલે કે તમને વિસ્તૃત સ્વરૂપ આપવું એવી રીતે પૂછાય છે, જેમાં વિદ્યાર્થીઓ ખાસ ધ્યાનમાં રાખજો કે તમે કોઈ ફૂલ ફોર્મ લખો છો એક્ઝામમાં, ઓર તમને આવડવું જોઈએ, એમાં સ્પેલિંગ મિસ્ટેક નહીં કરતા. એટલે કે હું એમ કહું કે IIM એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, MBA, માસ્ટર્સ ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, CEO, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. તો આ હતા શોર્ટ ફૂલ ફોર્મ જે તમને અવારનવાર પૂછાતા હોય છે. તો વિદ્યાર્થીઓ, આઈ હોપ કે તમારા નાના એવા સ્ટાર્ટઅપ અને નાની એવી સ્ટોરી સાથે તમે ચેપ્ટર નંબર 1 વાણિજ્ય વ્યવસ્થા, સંચાલનનું સ્વરૂપ અને મહત્વ, જેમાં તમે શીખી ગયા વિભાગ A અને વિભાગ B એટલે કે વૈકલ્પિક પ્રશ્નો અને 1-2 વાક્યના પ્રશ્નો એક સ્ટોરીના સ્વરૂપે. હવે પરીક્ષામાં કઈ રીતે પૂછાશે, માત્ર તમે આ વિડીયો ફોરવર્ડ કરો, એને સમજો અને એને શીખો. આઈ હોપ કે તમને વિભાગ A અને B ના પ્રશ્નો હવે તમે જ્યારે વાંચશો ચોપડીમાં તો એકદમ ક્લિયર થઈ જશે. અને અવારનવાર મોસ્ટ પ્રોબલી બોર્ડમાં તમને સ્વાધ્યાયમાંથી જ પ્રશ્નો પૂછાય છે. એટલે મેં જે આ વિડીયો તૈયાર કર્યો છે એ સ્વાધ્યાયમાંથી વિભાગ A અને B તૈયાર કર્યો છે. તો આ વિડીયો સાંભળો અને શીખો. તો હવે પછી આપણા જે ચોપડીમાં તમને કઈ રીતે પૂછાય છે એ એક વખત તમને કહી દઉં, એટલે તમારી એક્ઝેક્ટલી તૈયારી વિભાગ A B ની થઈ જાય. તો ચલો જોઈએ પ્રશ્નો.
ચેપ્ટર નંબર 1 માંથી વૈકલ્પિક પ્રશ્નો જે કુલ 11 છે એક વખત આપણે ક્વિક રિવિઝન કરી લઈએ. આપણે શીખી ગયા છીએ છતાં એક વખત શીખી લઈએ. પ્રશ્ન નંબર 1, અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળાને શું કહે છે? તો સંચાલન. બીજું, પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન કેવી પ્રવૃત્તિ છે? તો સર્વવ્યાપી. ત્રીજો પ્રશ્ન, જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું? તો કળા. ચોથો પ્રશ્ન, વ્યવસાયી મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતોનું ઘડતર કરે છે? એટલે કે વ્યવસાયી મંડળો એટલે કે જે પ્રોફેશનલ જે બિઝનેસ કરતા હોય છે તો એ આચાર સંહિતા જેને બીજી ભાષામાં એમ કહીએ કે નીતિ નિયમો, બરાબર, જે આચાર સંહિતાનું પાલન કરે છે એટલે કે નીતિ નિયમોનું પાલન કરતા હોય છે. હવે સપાટીઓને લગતા થોડા પ્રશ્નો છે. પ્રશ્ન નંબર 5, સંચાલનની સપાટીઓ કેટલી છે? જવાબ છે 3, ઉચ્ચ, મધ્ય અને તળ સપાટી, જેને નિમ્ન સપાટી પણ કહે છે. ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? ક્વેશ્ચન નંબર 6, તો બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ. ક્વેશ્ચન નંબર 7, તળ સપાટીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો તળ સપાટીને કાર્યકારી સપાટી તરીકે ઓળખાય છે. ક્વેશ્ચન નંબર 8, નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં થતો નથી? તો એનો મતલબ 3 એવા પ્રશ્નો હશે વિદ્યાર્થીઓ જેનો સમાવેશ થાય છે. તો આન્સર એમ છે કે કોઈ A, નિરીક્ષક, યસ, એનો સમાવેશ થાય છે. B, જોબર, એનો સમાવેશ થાય છે. C, કામદાર, એનો સમાવેશ થાય છે. અને D, એટલે કે હિસાબી અધિકારીનો સમાવેશ કોઈ પણ સપાટીઓમાં થતો નથી. ક્વેશ્ચન નંબર 9, આયોજન એ ધંધાકીય એકમનું મગજ છે. તો વ્યવસ્થા તંત્ર શું છે? જવાબ છે શારીરિક માળખું. ક્વેશ્ચન નંબર 10, નીચેનામાંથી બજાર સંચાલનનું કાર્ય કયું છે? તો એમાં આપણે શીખ્યા હતા બજાર સંચાલન એટલે કે પેદાશ મિશ્રનો સમાવેશ થાય છે. 4P એટલે એને કહેવાશે પેદાશ મિશ્ર. લાસ્ટ ક્વેશ્ચન નંબર 11, નીચેના પૈકી કોઈ એકનો માનવ સંસાધન સંચાલનમાં સમાવેશ થતો નથી અને ઓપ્શન 4 આપેલા છે. નંબર 1 એટલે કે સમારકામ અને જાળવણી, જે જવાબ છે તમારો, એના સિવાય 3 જે છે એનો સમાવેશ થાય છે અને આન્સર છે સમારકામ અને જાળવણીનો સમાવેશ થતો નથી. તો કયા 3નો સમાવેશ થાય છે? તાલીમ અને વિકાસ, બઢતી અને બદલી અને ભરતી અને પસંદગી. તો આ હતા તમારા વિભાગ A વૈકલ્પિક ક્વેશ્ચન્સ, જે તમે ઓલરેડી વિડીયોમાં શીખી ગયા છો, સાંભળી ચૂક્યા છો. હવે આપણે વિભાગ B ના જે પ્રશ્નો છે એ જોઈ લઈએ. વિભાગ B એટલે કે 1-2 વાક્યના પ્રશ્નો, કુલ 10 પ્રશ્નો તમને તૈયાર કરવાના છે. પહેલો જ પ્રશ્ન, સંચાલન એટલે શું? તો તમે કોઈ પર્ટિક્યુલર સંચાલન શાસ્ત્રીનું નામ લખીને પણ કરી શકો છો. યાદ શોર્ટ એવી વ્યાખ્યા છે જે આપણે શીખી ગયા છીએ વિડીયોમાં, કે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા એટલે કે સંચાલન. કોણે વ્યાખ્યા આપી છે? તો કુંતઝ અને ઓડોનલે આ વ્યાખ્યા આપી છે. ક્વેશ્ચન નંબર 2, સંચાલન દ્વારા કયા કયા ક્ષેત્રોનો વિકાસ થાય છે? એટલે કે સંચાલન કઈ કઈ પ્રવૃત્તિઓમાં જરૂરી છે? તો સંચાલન દ્વારા સામાજિક, ધાર્મિક, આર્થિક, રાજકીય, કૃષિ, ઔદ્યોગિક, લશ્કરી અને શૈક્ષણિક ક્ષેત્રનો વિકાસ થાય છે. આ તમારો જવાબ છે. હવે ક્વેશ્ચન નંબર 3, કે એકમના સંચાલનના અંગેના સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને કઈ સપાટી કહેવાય છે? તો સર્વોચ્ચ સપાટી એટલે કે ઉચ્ચ સપાટીને અથવા તો ટોચની સપાટીને સર્વોચ્ચ સપાટી તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 4, મધ્ય સપાટીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો મધ્ય સપાટીઓને અધિકારીઓની સપાટી તરીકે ઓળખવામાં આવે છે. એ અધિકારીઓ નિમ્ન સપાટીને બધા કાર્યો સોંપતા હોય છે, એટલે એ મુખ્ય અધિકારીઓ હોય છે, એટલે એને અધિકારીઓની સપાટી કહે છે. પ્રશ્ન નંબર 5, મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલા હુકમો અને સૂચનાઓનો અમલ કઈ સપાટીએ થાય છે? તો મુખ્ય વહીવટી એટલે કે CEO જે સપાટીઓ હુકમો અને સૂચનાઓ આપે છે એનો અમલ જે છે એટલે કે તમને મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલા હુકમો અને સૂચનાઓનો અમલ મધ્ય સપાટી કરે છે. નંબર 6, યંત્રોની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સંચાલનની કઈ સપાટીએ થાય છે? જવાબ છે કે યંત્રની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો તળ સપાટીએ થાય છે. હવે ક્વેશ્ચન નંબર 7, પેદાશ મિશ્ર એટલે કે 4P જે આપણે ઓળખ્યા એમાં કયા કયા ગુણધર્મોનો સમાવેશ થાય છે?
તો જવાબ છે કે પેદાશ મિશ્રમાં પેદાશના રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, કાર્ય સંબંધિત ખાતરી અથવા વેચાણ અને વેચાણ પછીની સેવાઓનો સમાવેશ થાય છે. હવે વાત કરીએ ક્વેશ્ચન નંબર 8, 9 અને 10. એ તમને વિસ્તૃત સ્વરૂપ તમને લખવાનું છે. પહેલો ક્વેશ્ચન છે IIM એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. બીજો પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 9 MBA એટલે કે માસ્ટર્સ ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. અને ક્વેશ્ચન નંબર 10 લાસ્ટ ક્વેશ્ચન CEO ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. તો વિદ્યાર્થીઓ 11 ક્વેશ્ચન્સ તમારા વિભાગ A વૈકલ્પિક અને 10 ક્વેશ્ચન્સ એટલે ટોટલ તમારા વિભાગ B માંથી 10 ક્વેશ્ચન 21 ક્વેશ્ચન કોન્ફિડન્ટલી તમારા આ વિડીયોમાં તૈયાર થઈ ગયા છે. તો વિડીયો સરસ રીતે વ્યવસ્થિત સાંભળો, શીખો અને share your views, share your remarkable comment. I would like to work on that as I said on my every video. All the best students.